હવે ગણ પછી છંદમાં આવે છે યતિ, તાલ અને ચરણ. યતિ, તાલ અને ચરણ. યતિ એટલે શું કે કાવ્ય પંક્તિ સામાન્ય રીતે આપણે જ્યારે વાંચીએ ત્યારે અમુક જગ્યાએ પંક્તિનું પઠન કરતા સમયે અટકીએ છીએ. જ્યાં આપણે વાંચતા વાંચતા કે પઠન કરતા કરતા જ્યાં અટકીએ એ અટક સ્થાનને યતિ કહેવાય છે. હવે જેટલા છંદ છે દરેક છંદના યતિ નિશ્ચિત કરેલા હોય. કોઈ છંદનો યતિ 6ઠ્ઠા અક્ષરે હોય, કોઈ છંદનો 8મા અક્ષરે હોય, કોઈનો માત્રા પ્રમાણે હોય. માત્રા મેલ છંદ હોય તો માત્રા પ્રમાણે યતિ હોય. 23 માત્રા, 17 માત્રા, 13 માત્રા એ પ્રમાણે યતિ હોય. યતિ એટલે શું કે અટક સ્થાન. જ્યાં અટકવાનું હોય પંક્તિનું પઠન કરતા કરતા તેને યતિ કહેવાય છે. તાલ, માત્રામેલ છંદની રચના થતી હોય ત્યારે એમાં તાલ હોય છે. માત્રામેલ છંદ જ્યારે ગવાય ત્યારે તાલ પ્રમાણે ગવાય છે. એટલે તાલ છે હંમેશા માત્રામેલ છંદમાં હોય છે. અને ચરણની વાત કરીએ તો દરેક પંક્તિમાં લગભગ 4 ચરણ હોય. છંદની દરેક પંક્તિ હોય એમાં 4 ચરણ હોય છે મોટા ભાગે. 4 ચરણ એટલે 2 પંક્તિ હોય, 2 પંક્તિમાં 2 અટક સ્થાન આવે. એવી રીતે 4 ચરણ નક્કી કરેલા હોય છે. હવે આપણે જોઈએ, હવે આપણે અહીંયા લખ્યું છે માત્રામેલ છંદ. માત્રામેલ છંદ અને એની સાથે બીજો આવે છે અક્ષરમેળ છંદ. તમારે જે ભણવા 3 છંદ છે, છંદના 3 પ્રકાર છે, પણ તમારે જે ભણવાના છે એ ફક્ત માત્રામેલ છંદ અને અક્ષરમેળ છંદ. એ બે વિશે જ તમારે જાણવાનું છે. હવે આપણે જોઈએ અક્ષરમેળ છંદ વિશે. અક્ષરમેળ છંદ હવે અક્ષરમેળ છંદ એમાં નામ પ્રમાણે છે અક્ષરોનો મેળ બેસાડવાનો છે. આ પ્રકારનો જે છંદ છે એમાં શું હોય છે અક્ષરોનો મેળ બેસાડેલો છે. અમુક અક્ષરો નક્કી કરેલા હોય છે કે 17 અક્ષરના અમુક છંદ હોય, 19 અક્ષરનો છંદ હોય, 21 અક્ષરના છંદ હોય. એવી રીતે છંદના અક્ષરો નક્કી કરેલા હોય. એટલે જ્યાં અક્ષરો હોય એને અક્ષરમેળ છંદ કહેવાય છે. હવે અક્ષરમેળ છંદમાં તમારે શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી, સ્ત્રગધરા, શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ અને મનહર. તમારા કોર્સમાં અક્ષરમેળ છંદ આટલા છે: શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી, સ્ત્રગધરા, શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ અને મનહર. દરેક છંદ છે દરેક છંદના અક્ષરો નિશ્ચિત કરેલા હોય છે. શિખરીણી છંદ છે એ 17 અક્ષરનો છંદ છે. શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વી 3 છંદ છે એ 17 અક્ષરના છે. હવે એના પછી છે સ્ત્રગધરા. એના પછી છે સ્ત્રગધરા છંદ. સ્ત્રગધરા છે એ 21 અક્ષરનો છંદ છે. શાર્દુલ વિક્રીડિત છે 19 અક્ષર છે. હવે અનુષ્ટુપ અને મનહર. અનુષ્ટુપમાં 2 પંક્તિ હોય, 4 ચરણ હોય. 2 પંક્તિની અંદર 4 ચરણ હોય. 4 ચરણમાં 16 અક્ષર હોય છે. પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં પણ 16 અક્ષર. ઘણીવાર એવું બને છે કે ફક્ત એક જ પંક્તિ આપે છે તો 16 અક્ષર ફક્ત ધ્યાનમાં રાખવાના, નીચેના 16 અક્ષરને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, ફક્ત 16 અક્ષર. જ્યારે મનહર છંદ છે એ પહેલી અને બીજી બંને પંક્તિ મળીને 31 અક્ષરનો થાય. ઉપરની પંક્તિમાં 16 અક્ષર અને નીચેની પંક્તિમાં 15 અક્ષર. હવે આ અક્ષરમેળ છંદનું આપણે જોયું. દરેક છંદને હવે આપણે વિગતવાર સમજીએ. સૌથી પહેલા આપણે જોઈએ શિખરીણી છંદ વિશે.